નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ પર। આજે આપણે ધોરણ 6 થી 8માં ઉપયોગી એવા નિબંધ લેખન વસંતનો વૈભવ જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। આવા બીજા નિબંધના સોલ્યુશનના વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। મલ્યા નીલોની પીછીને રંગી ફૂલોના લે, દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના। આ લખેલી છે કાવ્ય પંક્તિ મનોજ ખંડેરિયા। પ્રત્યેક ઋતુને તેના આગવા રંગરૂપ અને સૌંદર્ય હોય છે, એમાં વસંત ઋતુના સૌંદર્યની તો વાત જ નિહાળી છે। વસંતની પહેલા શિશિર આવે છે, શિશિરમાં વૃક્ષોના પાંદડા ખરી પડે છે, પછી રૂમ ઝૂમ પગલે વસંતનું આગમન થતાં વૃક્ષો ખીલી ઉઠે છે, વૃક્ષોમાં નવચેતનનો નવયૌવનનો સંચાર થાય છે, વૃક્ષો નવપલ્લવિત થઈ ઉઠે છે, જાણે કોઈ નવયૌવનના। વસંત એ નવસર્જનની ઋતુ છે। વસંતના આગમન સાથે જ વૃક્ષોના દેહમાં નવો પ્રાણ પ્રગટે છે, તેમની ડાળીએ ડાળીએ કુંપળો ફૂટે છે, આમ્ર વૃક્ષની ઘટાઓમાં છુપાઈને કોયલ મધ મીઠા ટહુકા કરે છે, આમ્ર વૃક્ષો પર મબલક મંજરીઓ મોરી ઉઠે છે, ઉપવનોમાં રંગબેરંગી અને સુગંધી પુષ્પો ખીલી ઉઠે છે, રંગબેરંગી કેસુડાના ફૂલોના કેસરી ઝુંડ કુદરતની શોભામાં ઓર વધારો કરે છે, પતંગિયા અને મધમાખીઓ પુષ્પો આસપાસ ઘૂમરાવા લાગે છે, ફૂલે ફૂલે ભમરા ગુંજરાવ કરે છે। કવિ શ્રી મનોજ ખંડેરિયા વસંતની શોભા વર્ણવતા કહે છે, આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલોએ બીજું કે નથી પગલા વસંતના। ચારે બાજુ વસંતનું સામ્રાજ્ય છવાઈ જાય છે, સ્વતંત્ર વસંતનો વિજય થાય છે। વસંત ઋતુમાં વાતાવરણ અત્યંત ખુશનુમા બની જાય છે, ન વધારે ઠંડી ન વધારે ગરમી, અણધાર્યા વરસાદની પણ ચિંતા નહીં। આ ઋતુની સમધારણ આબોહવા જીવસૃષ્ટિને મારે આહલાદક હોય છે, શીતળ વાસતી લહેરો અને સૂર્યના કોમળ કિરણોનો સ્પર્શ જીવનને તાજગીથી ભરી દે છે। માનવ જીવન પર પણ વસંતનો પ્રભાવ પડે છે। પ્રાચીન સમયમાં લોકો આ ઋતુમાં સમૂહ નૃત્યો કરતા હતા। આપણા લોકશાહીમાં પણ વસંત ઋતુના નૃત્ય ગીતોનો અનેરો મહિમા ગવાયો છે। માનવ જીવનમાં વસંત ઋતુ ઉલ્લાસ પ્રેરે છે, એની પ્રાકૃતિક શોભા નિહાળીને લોકોના હૈયા આનંદથી ઝૂમી ઉઠે છે। વસંત પંચમી, હોળી અને ધૂળેટી વસંત ઋતુના મુખ્ય તહેવારો છે। હોળીમાં આબાલ વૃદ્ધ સૌ રંગ અને ગુલાલ વડે મન ભરીને રમે છે, લોકો ઢોલના તાલે ઝૂમે છે, નાચે છે, તેમજ વસંતના અને હોળીના ગીતો ગાય છે। વિશ્વભરના કવિઓએ આ ઋતુને ઘણા લાડ લડાવ્યા છે। વસંત ઋતુ આપણને જીવનમાં પ્રેમ અને સૌંદર્યનું કેટલું બધું મહત્વ છે તેનો ખ્યાલ આપે છે। કેટલાક કવિઓએ એને વિલાસની ઋતુ તરીકે પણ ઓળખાવી છે, પણ ખરેખર તો એ સ્ફૂર્તિદાયક ઋતુ છે। વસંતના સૌંદર્યને માણવા માટે આપણે ખુલ્લામાં વૃક્ષો પાસે કે બાગ બગીચા કે જંગલમાં જવું જોઈએ। જો આપણે ઘરની ચાર દિવાલોમાં પૂરાઈ રહીએ અને ટીવી વગેરે જોવામાં જ રોકાયેલા રહીએ તો આપણને વસંતની શોભાનો ખ્યાલ જ શી રીતે આવે। તેથી જ કવિ દલપતરામે આપણને વસંત ઋતુનો ઠાઠ કેવો હોય છે એ વાત આ પંક્તિઓમાં સમજાવી છે। રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો, મુકામ તેણે તેણે વનમાં જમાવ્યો। તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો। ફરી મળીશું આપણે આવા નિબંધના સોલ્યુશનના વિડીયો સાથે।